નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેલકમ ટુ અક્ષરમ પાઠશાળા. અક્ષરમ પાઠશાળાના આ ડિજિટલ પ્લેટફોર્મ પર આપ સૌનું હાર્દિક સ્વાગત છે. તો મિત્રો, આજે આપણે ચર્ચા કરવી છે ધોરણ 10 અને એનું ગણિત, એમાં લેક્ચર નંબર 1 કે એના અંતર્ગત આપણે શરૂઆત કરવી છે ચેપ્ટર નંબર 2 બહુપદી. આ બહુપદી ચેપ્ટર છે એ તમારે ધોરણ 9માં પણ આવી ગયું છે, એટલે થોડો ઘણો તમને બેઝિક આઈડિયા છે એ ધોરણ 9નો બહુપદીનો છે. એના અંતર્ગત આજે આપણે સ્વાધ્યાય 2.1 અને 2.2 જોવું છે. એના પહેલા આપણી આ યુટ્યુબ ચેનલ પર માત્ર ગણિતના લેક્ચર નથી આવવાના, ગણિત, વિજ્ઞાન અને અંગ્રેજી અને સામાજિક વિજ્ઞાન જેવા વિષયોના પણ લેક્ચર આવવાના છે. જેના અંતર્ગત તમને પરિચય કરાવો તો કૃણાલ સર છે એ તમારું વિજ્ઞાન લેવાના છે, હું છે તમારું ગણિત લેવાનો છું અને અંગ્રેજી છે આ શિક્ષક લેવાના છે. તો આપણી યુટ્યુબ ચેનલને જે તમે સબસ્ક્રાઇબ નથી કરી તો સબસ્ક્રાઇબ કરી નાખો અને સાથે સાથે દરરોજ ધોરણ 9 અને 10ના લેક્ચર જોવા માટેનું આપણું આ ટાઈમ ટેબલ છે. ટાઈમ ટેબલનું શું છે તો કે ધોરણ 10નું લેક્ચર ટાઈમ ટેબલ આ છે કે દરરોજ સાંજે 5 વાગે વાર પ્રમાણે લેક્ચર આવી જશે, જેનો તમે વિડીયો પોઝ કરી અને ટાઈમ ટેબલ પર નોંધી શકશો કે સોમવારે ગણિત એટલે કે આજે ગણિત, કાલે વિજ્ઞાન એટલે કે મંગળવારે વિજ્ઞાન, બુધવારે ઇંગ્લિશ, ગુરુવારે સામાજિક વિજ્ઞાન અને પાછા વિષયનું રિપીટેશન. અને એવી ને એવી રીતના ધોરણ 9 કે ધોરણ 9ના લેક્ચર છે એ ક્યારે આવશે તો કે સાંજે 4:30 વાગે. ક્યારે આવશે તો કે સાંજે 4:30 વાગે. અને દરરોજનું ટાઈમ ટેબલ છે તમને અગાઉથી જ આપી દેવામાં આવે છે, બરાબર છે. આગળ ચર્ચા કરીએ તો આપણી આ યુટ્યુબ ચેનલ છે એને તમે સબસ્ક્રાઇબ નથી કરી તો તમારે પહેલું કામ શું કરવાનું છે તો આપણી આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાની છે. સાથે સાથે તમારા મેક્સિમમ મિત્રો સુધી આપણી આ ચેનલને ફોરવર્ડ કરો, એને મોકલો, તમારા ગ્રુપમાં મોકલો, જેથી એક પણ વિદ્યાર્થી છે તમારા મિત્ર વર્તુળમાંથી કોઈ આપણા આ લેક્ચર છે જે એને ખૂબ જ અગત્યના કામ આવવાના છે એનાથી એને મિસ ન થાય. ચલો, ખાસ કોઈ હળવદમાં રહે છે, મોરબીનો હળવદમાં કોઈ વ્યક્તિ રહે છે તો એને ધોરણ 6 થી 10નું ઓફલાઈન ટ્યુશન ક્લાસીસ કરવું છે, તો સારા ટ્યુશન ક્લાસીસની શોધમાં હોય તો આપણા અક્ષરમ પાઠશાળા દ્વારા ઓફલાઈન ટ્યુશન ક્લાસીસની શરૂઆત કરવામાં આવી છે કે જેના અંતર્ગત ધોરણ 6 થી 10નું એજ્યુકેશન આપવામાં આવે છે, બરાબર છે. એડ્રેસની વાત કરીએ તો સરા રોડ ઉપર સિદ્ધનાથ પાર્ક સોસાયટી છે, ત્યાં છે, ડીઓડેફની બાજુમાં, બરાબર છે. વધુ માહિતી માટે તમે આપેલા બંને નંબર ઉપર કોલ કરી અને તમે માહિતી મેળવી શકશો, બરાબર છે. તો શરૂઆત કરીએ આપણું ચેપ્ટર બહુપદી. ચલો, તો મોસ્ટ આઈએમપી ચેપ્ટર કેટલાક છે ગણિતમાં તો કે ધોરણ 10માં તમારે પાસ થવું હોય તો તમે માત્ર 4 ચેપ્ટર કરો, પહેલું, બીજું, ત્રીજું, ચોથું અને એક પ્રમેય. આટલી વસ્તુ કરો એટલે તમે સારા માર્કે પાસ થાવ, ખાલી પાસ ન થાવ, બરાબર છે. એમાંનું બહુપદી, આંકડાશાસ્ત્ર, સંભાવના, યામ ભૂમિતિ અને પ્રમેય, આટલી વસ્તુ તમે માત્ર કરો ને તો પણ તમને 54 ગુણ મળે. એની શરૂઆત આપણે આજથી કરી દીધી. કઈ રીતના કરી દીધી તો કે બહુપદી ચેપ્ટર છે એ આજે આપણે ભણવાના છે, જેના અંતર્ગત આપણે ટોટલ આ ચેપ્ટર છે એ 6 ગુણનું પૂછાતું હોય છે, બરાબર છે. તો આશા રાખું છું કે આ મોસ્ટ આઈએમપી પ્રકરણોનું લિસ્ટ છે કે જે તમને ખૂબ જ મદદરૂપ થશે. બહુપદી ચેપ્ટર કુલ કેટલા ગુણનું છે તો કે બહુપદી ચેપ્ટર કુલ 6 ગુણનું છે. કેટલાનું છે તો કે બહુપદી ચેપ્ટર કુલ 6 ગુણનું છે કે જેમાંથી વિભાગ એ માં 2 પ્રશ્ન 2 ગુણ, વિભાગ બી એમાંથી બીજા 2 પ્રશ્ન એટલે 4 ગુણ, એટલે 2 ને 4 6 ગુણ. તો આવી રીતના કંઈક તમારું ચેપ્ટર નંબર 2 એટલે કે બહુપદી ચેપ્ટર છે એ આવી રીતના ગુણભાર પ્રમાણે ડિવાઇડેડ થશે. ચલો, તો આપણે આ લેક્ચર અંતર્ગત વાત કરવાની છે 2.1 અને સ્વાધ્યાય 2.2 નો દાખલા નંબર પહેલાનો આય. ચલો શરૂઆત કરીએ. તો તમને આમાંથી માત્ર તમને 1 ગુણનો પ્રશ્ન પૂછાશે. આ સ્વાધ્યાય 2.1 માં પૂછાશે. તો એમાં તમને પૂછાશે કે y બરાબર p of x નો આલેખ છે તો એના શૂન્યો શોધો, બરાબર છે. તો શું કરવાનું તો સૌ પ્રથમ તમારે આવું યાદ રાખવાનું કે આ છે આને કહેવાય x અક્ષ કહેવાય. શું કહેવાય? x અક્ષ. અને ઊભી છે એને કહેવાય y અક્ષ કહેવાય. હવે કોઈ ગ્રાફ આપ્યો છે, માની લ્યો કે આવી રીતનો કોઈ એક ગ્રાફ છે, તો અહીંયા તમને y બરાબર p of x આપ્યું હોય તો આ ગ્રાફ y બરાબર p of x નો ગ્રાફ
એક શખ્સને જેટલા બિંદુમાં છેદે એને શૂન્યોની સંખ્યા કહેવાય. ચલો અહીંયા એક વખત છેદે છે, અહીંયા બે વાર છેદે છે, તો આને શું કહેવાય? શૂન્યો કહેવાય. તો કેટલા શૂન્ય થયા? તો કે બે શૂન્ય થશે. એટલે તમારે એવું યાદ રાખવાનું છે, અહીંયા y x ને ધ્યાનમાં નથી લેવાનું. ક્યારે? તો કે y બરાબર p of x નો આલેખ હોય ત્યારે. એટલે કે y બરાબર p of x નો આલેખ એક શખ્સને, અહીંયા એક શખ્સને જેટલા બિંદુમાં, કેટલા બિંદુમાં? તો કે બે બિંદુમાં છેદે છે, તેને બહુપદીના શૂન્ય બે છે. કેટલા છે? તો કે બહુપદીના શૂન્ય બે છે. x બરાબર p of y નો આલેખ y x બરાબર છે. હવે તમને જો x બરાબર p of y નો આલેખ આપે, એક વખત ઓગસ્ટ 2020 માં પૂછાયેલો x બરાબર p of y નો આલેખ, તો આપણે y x જોવાની. તો y x નું છેદ બિંદુ કેટલું છે? 1. અહીંયા શૂન્યોની સંખ્યા 1 થશે. તો બંને વસ્તુ આપણે યાદ રાખવાની. તો જે વસ્તુ આપણે સમજ્યા છે એને દાખલા જોઈએ. સ્વાધ્યાય 2.1 નો પ્રશ્ન નંબર 1. તો એમાં એમ કીધું છે, નીચેની આકૃતિમાં બહુપદી p of x માટે આલેખ કયો છે? y બરાબર p of x. જોવાનું, જો તમને x બરાબર p of y હોય તો થોડું બદલશે. y બરાબર p of x નો આલેખ આપેલ છે, દરેક કિસ્સામાં શૂન્યોની સંખ્યા શોધો. ચલો પહેલો જો, અહીંયા એક શખ્સ, આ છે ને આપણી એક શખ્સ છે, આ ગ્રાફ છે. ગ્રાફ કેટલી વખત છેદો? તો કે એક પણ વખત આપેલ ગ્રાફ છેદો નથી. હવે શૂન્યોની સંખ્યા કેટલી થશે? તો કે શૂન્યની સંખ્યા શૂન્ય થશે. ચલો આપેલ ગ્રાફ છે, અહીંયાથી શરૂઆત કરી અને અહીંયા સુધીનો થયો, તો એમાં એક શખ્સને કેટલી વાર છેદો? તો કે એક શખ્સને માત્ર એક જ બિંદુમાં છેદો, તો અહીંયા શૂન્યોની સંખ્યા કેટલી આવશે? તો કે 1 આવશે. હવે તમને સમજાતું હશે કે આપેલ બહુપદીના શૂન્યો એટલે શું? તો કે તમારા x અક્ષને જેટલી વખત છેદે એ સંખ્યાને બહુપદીના શૂન્યો કહે છે. ઉદાહરણ તરીકે વધુ સમજીએ, અહીંયા આ ગ્રાફ છે, તો અહીંયા એક વાર છેદે છે, બે વાર છેદે છે, ત્રણ વાર છેદે છે, તો શૂન્યોની સંખ્યા કેટલી થશે? તો કે શૂન્યોની સંખ્યા થશે 3 થશે. ચલો આગળ થોડા વધુ પ્રશ્ન જોઈએ. પ્રશ્ન નંબર 4 ની ચર્ચા કરીએ. તો પ્રશ્ન નંબર 4 છે એ આપેલ ગ્રાફ આપેલો છે, એના અંતર્ગત તમને અહીંયા આ ગ્રાફ છે, એક શખ્સને એક વખત અને બે વખત આવી રીતના બે વાર છેદે છે. બે વાર છેદે છે એટલા માટે શૂન્યોની સંખ્યા કેટલી થશે? તો કે એટલા માટે શૂન્યોની સંખ્યા 2 થશે. આગળ ચર્ચા કરીએ. આપેલ ગ્રાફ છે એ y બરાબર p of x નો છે, તો કેટલા બિંદુમાં છેદે છે? તો અહીંયા જોઈ શકાય છે મુજબ, તો અહીંયા એક બિંદુ, બે બિંદુ, ત્રણ બિંદુ અને ચાર બિંદુ, ટોટલ 4 બિંદુમાં છેદે છે. એટલે કે શૂન્યોની સંખ્યા કેટલી થશે? તો કે 4 થશે. કેટલી થશે? તો કે આપેલ બહુપદી માટે y બરાબર p of x માટે શૂન્યોની સંખ્યા 4 થશે. આગળ જોઈએ કે અહીંયા તમને કીધું છે ગ્રાફ આપેલો છે, એક બિંદુ, બે બિંદુ અને ત્રણ બિંદુ, તો શૂન્યોની સંખ્યા કેટલી થશે? તો કે 3 થશે. તો હવે તમને સમજાતું હશે કે અહીંયા તમારે શૂન્યોની સંખ્યા શોધવી હોય તો તમારે શું કરવું પડશે? તો કે તમારે આપેલ બહુપદી છે એનો તમારે શું જોવાનું છે? તો કે એનો એક શખ્સ સાથેનું છેદ બિંદુ જોવાનું થશે. ચલો અહીંયા છે, તો અહીંયા તમને આપેલું છે આલેખ. ઉદાહરણ નંબર 1, તો ઉદાહરણ નંબર 1 છે એના અંતર્ગત અહીંયા આલેખ એક શખ્સને કેટલી વાર? તો કે એક વાર છેદે એટલે શૂન્યોની સંખ્યા 1 થશે. અહીંયા કેટલી વાર છેદે છે? તો આપેલ ગ્રાફ એક શખ્સને 1 અને 2 બે વાર છેદે છે, તો શૂન્યોની સંખ્યા 2 થશે. અહીંયા તો કે અહીંયા ગ્રાફ એક વાર છેદે છે, અહીંયા શૂન્યોની સંખ્યા 1 થશે. બરાબર છે? તો આવી રીતના કંઈક તમને સમજાતું હશે. આગળ જોઈએ તો અહીંયા એક શખ્સને, તો કે એક શખ્સને માત્ર એક બિંદુમાં છેદે તો એ શૂન્યોની સંખ્યા 1 થશે. અહીંયા તો કે અહીંયા પણ માત્ર એક જ બિંદુમાં, તો અહીંયા પણ શૂન્યોની સંખ્યા 1 થશે. અહીંયા તો કે અહીંયા એક વખત, બે વખત, ત્રણ વખત અને 4 વખત, અહીંયા શૂન્યોની સંખ્યા કેટલી થશે? તો કે અહીંયા શૂન્યોની સંખ્યા 4 થશે. તો હવે તમને કંઈક થોડું ઘણું સમજાતું હશે કે હવે તમને આઈડિયા એવા કંઈક આવતા હશે કે કોઈ પણ બહુપદીનું શૂન્ય શોધવા માટે શું કરવાનું? તો કે આપેલ બહુપદીનો ગ્રાફ જો, આ ગ્રાફ ઉપરથી તમારે શું કરવાનું છે? તો કે એના શૂન્યોની સંખ્યા જેટલી વખત છે તે ગ્રાફને
એ શૂન્યોની સંખ્યા થશે. તો આ હતું સ્વાધ્યાય 2.1. હવે આપણે ચર્ચા કરીએ સ્વાધ્યાય 2.1 નો દાખલા નંબર 1. તો એના પહેલા થોડીક થિયરી સમજવાનો પ્રયત્ન કરીએ બહુપદીનો સ્વાધ્યાય 2.2. તો એના અંતર્ગત આપણે વાત કરીએ તો બહુપદીના શૂન્ય આવશે. તો બહુપદીના શૂન્ય શોધવા માટે તમારે હંમેશા આવું કરવાનું છે કે પી ઓફ એક્સ બરાબર શૂન્ય લેવાનું છે. બરાબર શું કરવાનું છે કે કોઈ પણ બહુપદીનું શૂન્ય શોધવા માટે પી ઓફ એક્સ બરાબર શૂન્ય લેવામાં આવે છે. આ એક લાઈન યાદ રાખવાની છે. કોઈ પણ બહુપદીનું શૂન્ય શોધવું હોય તો તમારે પી ઓફ એક્સ બરાબર શું લેવાનું છે? શૂન્ય લેવાનું છે. ચલો આગળ જોઈએ. તો અહીંયા તમારું સૂત્ર છે યાદ રાખવું પડશે કે કોઈ દ્વિઘાત બહુપદી કેવી છે તો કે દ્વિઘાત બહુપદી એક્સ વર્ગ વત્તા બીએક્સ વત્તા સી છે. હવે એના બે શૂન્ય આલ્ફા અને બીટા હોય તો શું થાય? જો એના બે શૂન્ય એક આલ્ફા હોય અને એક બીટા હોય તો શૂન્યોનો સરવાળો, શૂન્યો એટલે કેટલા? આલ્ફા વત્તા બીટા, એનું સૂત્ર થશે -b/a અને એમનો ગુણાકાર એટલે કે આલ્ફા ઇન્ટુ બીટા કેટલો થશે તો કે c/a. આ બે સૂત્ર છે કે જે આપણે યાદ રાખવા પડશે. બરાબર છે. તો આવી રીતના કંઈક યાદ રાખવાનું કે દ્વિઘાત બહુપદી એક્સ વર્ગ વત્તા બીએક્સ વત્તા સી ના બે શૂન્ય આલ્ફા અને બીટા હોય તેમના શૂન્યનો સરવાળો -b/a અને ગુણાકાર c/a થશે. ચલો તો શરૂઆત કરીએ સ્વાધ્યાય 2.1 ના દાખલા નંબર 1. સ્વાધ્યાય 2.2 કેટલા માર્કમાં પૂછાશે? તો આ દાખલો પૂછાશે 2 ગુણમાં. કેટલા ગુણમાં? 2 ગુણમાં તમને આ દાખલો પૂછાશે. હવે તમને પ્રશ્ન ખાલી આટલો પૂછાશે દ્વિઘાત બહુપદી x વર્ગ -2x - 8 ના શૂન્ય શોધો. બરાબર? આખો દાખલો નહીં પૂછે કેમ કે આખો દાખલો પૂછે તો તમારો 3 માર્કમાં થાય. કરવાનું શું છે તો કે આપેલ દ્વિઘાત બહુપદીના શૂન્ય શોધવા છે એટલે પહેલું શું લખવાનું કે દ્વિઘાત બહુપદીના શૂન્યો. ચલો નિયમ મુજબ શું લેવાનું છે તો કે નિયમ મુજબ p of x બરાબર શૂન્ય લેવાનું છે. હવે p of x એટલે શું છે? રકમ છે. તો p of x ની કિંમત કેટલી આપી છે તો કે p of x ની રકમ આપી છે x વર્ગ -2x - 8 બરાબર 0. ચલો અહીંયા સુધી ક્લિયર. હવે અહીંયાથી આપણે સમજવાનું થશે આ પહેલા 3 સ્ટેપ છે એ બધાને આવડશે કે દ્વિઘાત બહુપદીનું શૂન્ય શોધવા માટે p of x બરાબર શૂન્ય લેવાનું અને p of x ની રકમ અહીંયાથી જોઈ અને અહીંયા લખી નાખવાની. હવે અહીંયા 8 છે. 8 ના એવા ભાગ પાડો કે જેથી બાદબાકી 4 આવે. ચલો 8 ના એક ભાગ પડે 8 એકા 8 અને એક ભાગ પડે 4 દુ 8. ચલો 8 એકા 8 ભાગ પાડો તો 8 માંથી એક જાય તો 7 વધે અને અહીંયા 4 દુ 8 ભાગ પાડો તો 4 માંથી 2 જાય તો કેટલા મળશે તો કે 4 માંથી 2 જાય તો 2 મળશે. બરાબર? તો અહીંયા ભાગ કયા ચાલવાના છે તો એ તમને સમજાઈ ગયું હશે કે અહીંયા ભાગ આપણે 4 દુને 8 પાડવા પડશે તો અને તો જ બાદબાકી આપણે 2 લાવવાની છે એ આવશે. 8 એકા 8 પાડી શકાય એમાં કોઈ વાંધો નથી પણ એ ભાગ પાડતા વચ્ચેનું પદ આપણે જે જોઈએ છે એ નહીં પડે. બરાબર? તો અહીંયા આપણા ભાગ પાડશું x વર્ગ 4 દુને 8 -8 બરાબર 0. પ્રશ્ન થશે કે સાહેબ આમાં નિશાની કેમ ન મૂકી? તો નિશાની માટે તમને એક સંકેત આપી દઉં કે અહીંયા જે નિશાની હોય ને એ મોટા પદને આપો એટલે કે અહીંયા 4x ને માઇનસ મળશે અને 2x ને કેવા મળશે તો કે પ્લસ મળશે. ચલો પેલા બંનેમાંથી કઈ કોમન નીકળશે? ચલો પેલા બે માંથી કોમન શું નીકળશે તો કે પેલા બે પદમાંથી કોમન x નીકળશે આ બે પદમાંથી તો અહીંયા x - 4 વધશે. બીજા કૌંસમાંથી કોમન x - 4 એમને એમ લખી દો તો અહીંયાથી કોમન નીકળશે +2 કોમન નીકળશે. ચલો બંનેમાંથી x - 4 કેવા છે તો કે સમાન છે તો અહીંયા કેટલા વધશે x + 2 તો x + 2 બરાબર 0. તો અહીંયા આપણને આ 4 છે માઇનસ છે સામે જતા કેવા થઈ જશે તો સામે જતા 4 થઈ જશે અને 2 પ્લસ છે સામે જતા કેવા થઈ જશે -2 થઈ જશે. તો અહીંયા આપેલ દ્વિઘાત બહુપદીના શૂન્ય કેટલા મળ્યા તો અહીંયા આપેલ દ્વિઘાત બહુપદીના શૂન્ય
બે મળ્યા. કેટલા મળ્યા? તો કે બે મળ્યા. કયા કયા મળ્યા? તો કે 4 અને -2. આ બે શૂન્ય આપણને મળશે. તો મિત્રો આવી રીતના બે ગુણનો દાખલો છે એ તમે આરામથી ગણી શકશો. વિડીયોને પોઝ કરી અને તમે આ દાખલો ગણી પણ શકશો. યાદ શું રાખવાનું છે? p of x બરાબર 0 લેવાનું છે. ત્યારબાદ શું કરવાનું છે? તો કે ત્યારબાદ અહીંયા તમારે 8ના એવા ભાગ પાડવાના કે જેથી 4 ગુણ્યા 8 એટલે અહીં વચ્ચે -2 ની બાદબાકી આવે. એક વખત એટલું આવડી ગયું પછી તો તમારે સામાન્ય કાઢી અને પ્લસ હોય સામે જાય તો માઇનસ થઈ જાય અને માઇનસ હોય તો પ્લસ થઈ જશે. એવી નાની નાની ગણતરીઓથી તમને આ દાખલો આરામથી આવડી જશે. તો આશા રાખું છું કે સ્વાધ્યાય 2.2 અંતર્ગત આવતો દાખલા નંબર પહેલો છે એ તમને સમજાણો હશે. હવે લેક્ચર નંબર 2 અંતર્ગત આપણે ચર્ચા કરવી છે સ્વાધ્યાય 2.1 નો દાખલા નંબર બીજો અને ત્રીજો એટલે કે ક્રમશઃ હવે આગળ લેક્ચર નંબર 2 માં આપણે સ્વાધ્યાય 2.1 ને આગળ વધારીશું. તો જ્યારે પણ લેક્ચર આવે ત્યારે આપણે આની કંઈક ચર્ચા કરવાના છીએ. તો ખાસ આપણી યુટ્યુબ ચેનલ સાથે તમારે શું કરવાનું છે? તો કે જોડાયેલું રહેવાનું છે. બરાબર છે? તો આવા જ નવા વિડીયો જોવા માટે એ પછી ગણિત હોય, વિજ્ઞાન હોય, અંગ્રેજી હોય, સ્ટેટ હોય, એકાઉન્ટ હોય, કોઈ પણ વિષય હોય, બરાબર, ઇકોનોમિક્સ, BA, SP, એ તમામ લેક્ચર છે તમને મદદરૂપ થાય એ ટાઈપના લેક્ચર છે એ આપણી યુટ્યુબ ચેનલ પર અવેલેબલ થવાના છે. તો આપણી ચેનલને તમારે સબસ્ક્રાઇબ કરવાનું ભૂલવાનું નથી અને મેક્સિમમ તમારા મિત્રો સુધી મોકલો. ધન્યવાદ. જય હિન્દ, જય ભારત.